ભાવનગર લીલા સર્કલ પાસે આવેલ સદવિચાર હોસ્પિટલની બેઝમેન્ટમાં લાગી આગ. આગની ઘટનાના પગલે ફાયર ટીમ એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સદવિચાર હોસ્પિટલમાં દખલ થયેલ 24 થી 28 દર્દીઓની બીજી જગ્યાએ રિફર કરવામાં આવ્યા. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આગની બીજી ઘટના થતાં તંત્ર ઉપર પણ સવાલો. જો આગની ઘટનાના પગલે કોઈ જાનહાનિ થયેલ નથી. બપોરે 4:18 કલાકે કોલ આવ્યો ફાયર બ્રિગેડ પર અને તુરંત પૂર્વ ઝોનલ અને પશ્ચિમ ઝોનલની એમ 3-4 ટીમ રવાના કરેલી હતી. એમાં સર્ચ ઓપરેશન કર્યું. એમાંથી 24 થી 28 પેશન્ટો ઉપર દાખલ થયેલા હતા. એને ઓપરેશન રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે. ફાયર ફાઇટિંગ કરેલી છે. અત્યારે કામગીરી પૂર્ણ કરેલ છે અને કુલિંગ કાર્યવાહી ચાલુ છે. 4 ફાયર ફાઇટર ઉપયોગમાં આવેલા છે. કોઈ જાનહાની કે ઈજા નથી સર. બધાને બચાવી લીધેલા છે. બધા પેશન્ટ સુરક્ષિત છે. નીલમબાગ પોલીસ સ્ટેશનને જે લીલા સર્કલ આવેલ છે ત્યાં આવેલ સદવિચાર હોસ્પિટલના બેઝમેન્ટમાં કોઈ બી કારણસર જે આગ લાગેલી એ આગની માહિતી મળતા જે કોર્પોરેશનનો સ્ટાફ ફાયર બ્રિગેડ સાથે તથા કોર્પોરેશનના અધિકારીશ્રીઓ હોદ્દેદાર અહીંયા પોલીસની સાથે અહીંયા આવી ગયેલા છે અને આ ટીમ ફાયર બ્રિગેડની ટીમે જે આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરેલ છે. સદવિચાર જે હોસ્પિટલના જે પેશન્ટ જે હતા તેને અહીંથી રેસ્ક્યુ કરી અને બીજે રાખી દેવામાં આવેલા છે અને કોઈ કેઝ્યુલિટી નથી અને હાલમાં આગ જે છે સંપૂર્ણ કાબૂમાં છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.